રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં થઈ છે મારામારી। ડોક્ટરને પછાડીને મારવામાં આવ્યા છે। દર્દીઓના પરિવારે સમગ્ર ઘટનાના હોસ્પિટલના સીસીટીવીમાં કેદ થયેલા જોવા મળ્યા છે। ડોક્ટર સાથે મારામારી બાદ મામલો ગરમાયો। ન્યુરોસર્જન વિભાગના ડોક્ટર પાર્થ પંડ્યાને દર્દીના સગાએ માર્યો માર। ડોક્ટર પર હુમલો બાદ તબીબોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ ડોક્ટરને મારવામાં આવ્યો છે। પરિવારજનો તરફથી ડોક્ટરને ફટકારવામાં આવ્યા હોવાની આ જે ઘટના છે તે સીસીટીવીની અંદર કેદ થઈ ગઈ છે। ડોક્ટર પાર્થ પંડ્યાને હુમલા બાદ ગંભીર ઇજાઓ થઈ હોવાની પણ જાણકારી મળી રહી છે, જે રીતે પરિવારજનો તરફથી ફટકારવામાં આવ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, જે રીતની ઘટના જોવા મળી રહી છે સીસીટીવીની અંદર, ડોક્ટરોમાં રોષ છે, શું મુખ્ય કારણ છે, કેમ આ માથાકૂટ થઈ હતી, ડોક્ટરની શું પરિસ્થિતિ છે? જી સિદ્ધાર્થ, ગઈકાલે રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે જયદીપ નામના જે શખ્સ છે તેમના દ્વારા જે છે એ મારવામાં આવ્યો હતો। હાલ અત્યારે ડોક્ટર છે તે વિરોધ જે અત્યારે જે છે આક્રોશ સાથે જે છે વિરોધ કરી રહ્યા છે। હાલ આપણી સાથે કેટલાક ડોક્ટરો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આજે ગઈકાલે જે રીતના વિરોધ કરવામાં આવ્યો હતો આપના દ્વારા, આખી જે અત્યારે ડોક્ટરોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે? વારંવાર એ જ વસ્તુ કહેવામાં આવે છે કે ભાઈ ડોક્ટર ના વિરુદ્ધમાં જઈ અને ડોક્ટરને મારવામાં આવે છે કે ડોક્ટર વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવે છે। આ કોઈ આજકાલનો કે કોઈ પહેલો બનેલો દાખલો નથી। વારંવાર માત્ર ગુજરાતમાં જ નહીં, આખા ભારત વર્ષમાં આ બાબતે વારંવાર દાખલાઓ થયેલા છે, વારંવાર અરજીઓ થયેલી છે, પણ તેમ છતાંય આજ સુધી કોઈ પણ પ્રકારના કોઈ ઠોસ પગલાં લેવામાં આવેલા નથી। તો એવું કેમ નથી થયેલું? તો અમારી એટલી જ માંગ છે કે આ બાબતને પણ બીજા ગુનાઓની જેમ જ જોઈને એના બાબતે કોઈ ઠોસ પગલાં લેવામાં આવે। ખાસ કરીને ગઈકાલે આખી ઘટના બની હતી, તમે આખી આ ઘટનાને કઈ રીતના જે છે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, કઈ રીતના આક્રોશ? ગઈકાલની ઘટના પ્રમાણે એવું લાગે છે કે જે પેશન્ટનો સગા હતા તે 1 કલાક પહેલાં ધમકી દઈને જાય છે અને ધમકી દીધા બાદ 2 કલાક પછી આવીને એ અમારા રેસિડન્ટ ડૉક્ટરને મારે છે। એ બહુ ખરાબ વાત છે કે ધમકી દઈને જાય છે અને પોતાની જાતને શું સમજે છે કે ગુજરાત પોલીસની પણ એમને ડર નથી અને 1 કલાક પછી આવીને મારે પણ છે। તો શું આ પોલીસનો એમનામાં ડર નથી? તો આ લુખા તત્વોનું એ લોકોને શું કરવું? જો યોગ્ય પગલાં લેવામાં ના આવે તો અમે આગળ સ્ટ્રાઇક પર પણ ઉતરી જઈ શકીએ છીએ। મતલબ ઓલમોસ્ટ જુનિયર ડૉક્ટર ઓલમોસ્ટ બધા સ્ટ્રાઇક ઉપર જવા માગે છે જો યોગ્ય પગલાં લેવામાં ના આવે, કેમ કે આ ડરનો માહોલ છે, કેમ કે ધમકી દઈને જાય છે અને ધમકી દીધા પછી આવે પણ છે। તો આ ગુજરાતની અંદર સુરક્ષાનું છું, સુરક્ષા વિના અમારે કામ કઈ રીતે કરવું? રાત દિવસ અમે કામ કરતા હોઈએ છીએ। કેટલા ડોક્ટરો હડતાળ પર, કેટલા ડોક્ટરો છે રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર જાય તો એમની અસર શું થાય? હાલ અત્યારે 1000 થી 2000 જેટલા રેસિડન્ટ ડોક્ટર અને જુનિયર ડોક્ટર અને MBBS ના વિદ્યાર્થીઓ છે, તમામ ડોક્ટરો અત્યારે હાલ હડતાલ પર જવા માટે સક્ષમ છે અને જો જરૂર પડશે તો ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ કરીને અમે હડતાલ જવાના પગલાં લઈશું। હાર્દિક, જે રીતે ડોક્ટર્સ કહી રહ્યા હતા કે આ પહેલા પણ થઈ ચૂક્યું છે, અન્ય મહિલા ડોક્ટર્સ પણ છે, સુરક્ષાને લઈને જ્યારે સવાલો ઉભા થતા હોય, આ પહેલા પણ આવી ઘટનાઓ ઘટી ચૂકી છે હાર્દિક, તો હવે ફરી એક વખત આ ઘટના ઘટી છે, મહિલા ડોક્ટરની સુરક્ષાને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। મહિલા ડોક્ટર સાથે જો વાતચીત કરી શકું કે ભૂતકાળમાં પણ આવું થયું, અત્યારે પણ આવું થયું, કેટલા ઇનસિક્યોર છે એ લોકો? હાર્દિક પાસે પરત જઈશું, પરંતુ હાલમાં જે રીતના દ્રશ્યો આ સીસીટીવી અમે આપને બતાવી રહ્યા છે કે જેમાં અન્ય ડોક્ટર સાથેની વાતચીતમાં જે રીતે જાણવા મળ્યું તે પ્રમાણે પહેલા કહેવામાં આવે છે કે અમે કલાકમાં પાછા આવીએ છીએ અને ત્યારબાદ તમને મારીશું, અને ત્યારના 1.5 થી 2 કલાક બાદ પરિવારજનો પાછા આવે છે, ડોક્ટરને ફટકારવામાં આવે છે અને સમગ્ર ઘટનાના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ તેમાં જોવા મળી રહ્યા છે। આ પહેલી ઘટના નથી, પહેલી વાર બન્યું હોય તેવું નથી, આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે અને તેમ છતાં કોઈ એવા કડક પગલાં લેવામાં નથી આવતા આ પરિવારજનો સામે કે જેઓ આક્રોશમાં આવી અને ડોક્ટર્સને મારે છે અથવા તો તેઓની સાથે ખરાબ વર્તન કરે છે, જેના કારણે આ પરિસ્થિતિનું વારંવાર સર્જન થતું હોવાનું કહેવામાં આવી રહ્યું છે ડોક્ટર તરફથી। તો સિવિલ હોસ્પિટલમાં મારામારીને લઈને આ જે સીસીટીવી છે તે હાલમાં જોવા મળી રહ્યા છે।
ગુજરાત એટીએસ અને જયપુર પોલીસનું સંયુક્ત ઓપરેશન ભીવાડીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફેક્ટરીમાં કરી રેડ ગેરકાયદેસર અલ્પ્રાઝોલમ દવા બનાવતા હતા 22 કિલો પ્રતિબંધિત દવા કબજે કરવામાં આવી છે ઉત્તર પ્રદેશના 3 આરોપીની કરી છે ધરપકડ અંશુલ શાસ્ત્રી અખિલેશ મૌર્ય અને કૃષ્ણા યાદવની ધરપકડ થઈ છે ગુજરાત એટીએસે દવાનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ દવાઓ માનસિક બીમાર લોકોને આપવામાં આવે છે કેટલાક ડ્રગ માફિયા ડ્રગ તરીકે વેચાણ કરતા હોય છે પ્રોસેસ કરીને ડ્રગ તરીકે વેચાતું હોવાનું સામે આવ્યું હતું ગુજરાત એટીએસ અને રાજસ્થાનના પોલીસે ફેક્ટરી પકડી છે આરોપી અંશુલ અને અખિલેશ ભેગા મળી પોતાના નામે ભીવાડી જિલ્લાના ટપુકરા તાલુકામાં આવેલા રીકો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એપીએલ ફાર્મા કંપનીમાં આ પ્રતિબંધિત દવાઓ બનાવડાવી રહ્યા હતા કૃષ્ણા યાદવ કેમિસ્ટ હોવાથી તે આ કામ કરતો હોવાનું સામે આવ્યું છે આરોપીઓ છેલ્લા 4 મહિનાથી આ કામ કરતા હતા જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે 5 કિલો અલ્પ્રાઝોલમ 10 કિલો પ્રાજામ અને ટેમ્પાઝેમનું મિશ્રણ મળી આવેલું છે સાથોસાથ 20 કિલો રો મટીરિયલ પણ મળી આવેલું છે આ ડ્રગ્સ બનાવી સની યાદવને આપવાના હતા આ ગેંગનો માસ્ટરમાઇન્ડ અંશુલ હોવાનું સામે આવ્યું છે अल्प्राजोलम जो फर्स्ट जो कल जो केस हुआ था अल्प्राजोलम एक साइकोट्रोपिक सब्सटेंस है जो बेसिकली आपको माइंड को नम करता है इसको जैसे बोला जाता है अराउंड 20 kgs को 30 to 40 lakhs मार्केट प्राइस में गिना जा रहा है अभी के लिए बट इसको यूज अलग अलग तरीके का होता है जो एक बार जो ले देते हैं वो बेसिकली माइंड नम हो जाता है ट्रक ड्राइवर से लेके ऊपर तक कोई भी यूज कर सकता है जो कंप्लीटली आपका सोचने का विचारधारा कंप्लीटली नम करता है